હવે સુરતની કરીએ તો સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થતા 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે પરિવારે સ્થાનિક શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યું હતું અને આ ખોરાક લીધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત અચાનક લથડી ગઈ હતી। પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 5 વર્ષની માસૂમ બાળકી આર્યાનું મોત નીપજ્યું છે। જ્યારે માતા પિતા અને અન્ય 2 બાળકીઓ સહિત 4 સભ્યોની હાલત હાલમાં ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને બેદરકાર રેસ્ટોરન્ટ સામે તંત્ર દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે। સુરતની આ ઘટના છે। સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના પ્રકાશમાં આવી છે અને ફૂડ પોઈઝનિંગની ઘટનામાં એક બાળકીનું મોત પણ નીપજ્યું છે અને આ બાળકી માત્ર 5 વર્ષની હતી અને આર્યા નામની આ બાળકી હતી, તેનું મૃત્યુ થયું છે ફૂડ પોઈઝનિંગના કારણે અને અન્ય સભ્યો છે તે ગંભીર હાલતમાં છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સુરતમાં જે પ્રકારે ફૂડ પોઈઝન થવાને કારણે એક બાળકીનું મોત નીપજ્યું છે અને સ્મીમેર હોસ્પિટલ ખાતે અત્યારે જે બાળકી છે અત્યારે અહીંના તેમના રિલેટિવ સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારેનું ફૂડ પોઈઝનનું આખી ઘટના બની છે, કઈ રીતે કઈ જગ્યાએથી ખરીદવામાં આવ્યું તો શું કહેશો? શનિવારે રાતે 7 વાગે શીતલ રેસ્ટોરન્ટ ઈશ્વરકૃપાના ખૂણા ઉપર વરાછા ઉપર આવેલું છે, ત્યાંથી 2 જેટલા સબ્જીઓ ખરીદ્યા હતા અને ખરીદ્યા પછી એ સબ્જી ઘરે લાવી અને જેમાં આશરે 5 કલાક પછી એમને પેટમાં દુખાવો થયો, ખૂબ જલન થયું। ત્યાર પછી એમને બાજુની હોસ્પિટલમાં એડમિટ માટે દાખલ કર્યા। દાખલના રિપોર્ટના આધારે ડૉક્ટરનું એવું કહેવાનું થયું છે કે રિપોર્ટમાં ફૂડ પોઈઝન આવ્યું છે। ત્યાર પછી કાલે એક 4 વર્ષની માસૂમ દીકરીનું ડેથ થયું। હાલ અમે સ્મીમેર હોસ્પિટલમાં ઊભા છીએ, એ રિપોર્ટ પીએમ માટે મોકલ્યો છે અને બીજા એમના જે પરિવારના સભ્યો છે એ પોતે સદવિચાર હોસ્પિટલમાં એડમિટ છે। એની તબિયત પણ ખૂબ નાજુક છે, સિરિયસ કેસ છે અને એકદમ નાના માણસો છે અને એકદમ ગરીબ માણસો છે। તો હું તંત્ર પાસે એવી માંગણી કરું અને ફૂડ વિભાગમાં પણ હું એવી અપેક્ષા રાખું કે આ દીકરીને અને પરિવારને ન્યાય મળે। કેટલા લોકોને આ ફૂડ પોઈઝન થયું હતું? 4 લોકોને ફૂડ પોઈઝન થયેલું છે, 2 પતિ પત્ની પોતે છે અને બીજી 3 દીકરીઓ, ટોટલ 5ને ફૂડ પોઈઝન થયેલું છે અને 1 દીકરીનું ડેથ થયું છે। શું કહેશો, ખાસ કરીને આવી ઘટના બને ત્યારે તંત્રને શું કહેશો? તંત્રની પાસે અમે તો માંગણી કરી શકીએ, અપીલ કરી શકીએ સાહેબ, અમે તો વિનંતી કરી શકીએ કે આવા લોકો આવી રીતે ફૂડ પોઈઝન કરતા હોય તો કોઈ માણસ બચી નહીં શકે સુરતમાં। તો હું તો એવી તંત્ર પાસે માંગણી કરું કે એ પરિવારને ન્યાય મળે। ચોક્કસથી તો આજે પરિવારજનો ખાસ કરીને જે રીતે કહી રહ્યા છે કે આવી ઘટના બીજી વાર ન બને એટલે તંત્ર દ્વારા પણ કાળજી રાખવામાં આવે, કારણ કે ફૂડ પોઈઝનને કારણે એક નિર્દોષ બાળકીએ જે જીવ ગુમાવવાનો છે તે વારો આવ્યો છે। ત્યારે હાલ સ્મીમેર ખાતે તેમની બોડી છે, પરંતુ જે રીતના આરોગ્ય વિભાગ અને ખાસ કરીને આવી ફૂડ પોઈઝનની ઘટના બનતી છે તે અટકાવવા માટેની માંગ કરી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, +24 ગુજરાતી, સુરત।